સમી તાલુકાના વાઘપુરા ગામમાં કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં રાત્રિ સભા યોજાઈ. ગ્રામજનોના પ્રશ્નો ત્વરિતપણે ઉકેલવા વહીવટીતંત્ર દ્વારા અપાઈ ખાતરી. પાટણ જિલ્લાના સમી તાલુકાના વાઘપુરા ગામમાં જિલ્લા કલેક્ટર શ્રી અરવિંદ વિજયનની અધ્યક્ષતામાં રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કલેક્ટરશ્રીએ ગ્રામજનોની સાથે સીધો સંવાદ કરીને તેઓના પ્રશ્નો સાંભળ્યા હતા અને તમામ પ્રશ્નોનો ત્વરિતપણે ઉકેલ લાવવાની ખાતરી પણ આપી હતી. સમી તાલુકાના વાઘપુરા ગામે આયોજિત રાત્રિ સભામાં કલેક્ટર શ્રી અરવિંદ વિજયને ગ્રામજનોની પીવાના પાણીની સમસ્યા, સિંચાઈની સમસ્યા, રોજગારી જેવા પ્રશ્નો સાંભળ્યા હતા. રાત્રિ સભાને સંબોધિત કરતા કલેક્ટર શ્રી અરવિંદ વિજયને જણાવ્યું હતું કે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાઘપુરા ગામની સમસ્યાઓને દૂર કરવા માટે પણ જિલ્લા વહીવટી તંત્ર કટિબદ્ધ છે. મહિલાઓને સંબોધતા જણાવ્યું હતું કે વ્યસનથી દૂર રહેવા આહવાન કર્યું હતું અને ગામલોકો સરકારશ્રીની યોજનાઓની જાણકારી મેળવીને લાભ લેવા સૂચન કર્યું હતું. રાત્રિ સભામાં જિલ્લાના અધિકારીઓ પોતાની યોજનાઓ વિશે માહિતી આપી ગામલોકોને જાગૃત કર્યા હતા. આ રાત્રિ સભામાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હેતલબેન ઠાકોર, રાધનપુર ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી એમ પ્રજાપતિ, નિવાસી અધિક કલેક્ટર શ્રી બી એસ પટેલ, DRDA ના નિયામક શ્રી R.P. જોશી, જિલ્લાના આગેવાનો શ્રીઓ, ગામના આગેવાનો સાથે ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.